તો લોભામણી લાલચમાં આવીને અનેક લોકો નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા હોય છે। ત્યારે નવસારી શહેરમાં ફાઇનાન્સ કંપની શરૂ કરી લોકોના કરોડો રૂપિયા ડૂબાડી દેવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે। હાલ પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક સહિત 4ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક 406-420 આઈપીસી અને જીપીઆઈડી સેક્શન 3 ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ સેક્શન 3 મુજબની ફરિયાદ નોંધાયેલી છે। તે ફરિયાદ મુજબ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપની દ્વારા લોકોથી પૈસા રોકાણ કરવામાં આવતા હતા। તે લોકો દ્વારા ફિક્સ ડિપોઝિટ્સ ઇસ્યુ કરવામાં આવતા હતા અને એ લોકો દ્વારા પૈસા પરત નહીં આપવા બાબતની છેતરપિંડીની એફઆઈઆર દાખલ થઈ છે। મૂળ ફરિયાદી ચંદ્રકાંત પટેલ અને એમના પરિવાર દ્વારા 2 કરોડ 37 લાખ જેટલા પૈસાનું રોકાણ છે અને બીજા સાહેદો તપાસ દરમિયાન 71 લાખ રૂપિયાના પોલીસ દ્વારા ઉજાગર થયા છે। ટોટલ આ કેસની અંદર અત્યાર સુધી 3 કરોડ 8 લાખ જેટલા પૈસાનું રોકાણ થયું છે। પોલીસ દ્વારા ઓફિસની સર્ચ દરમિયાન થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે, જેના અનુસંધાને પોલીસ બીજા બધા ડિપોઝિટર્સને અત્યારે ફોનથી કોન્ટેક્ટ કરે છે અને તેની સામે આવીને આ કેસ બાબતે પોતાનું નિવેદન લખાવવા